ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો અમે હવે દર્શન કરવા નીકળ્યા છીએ। નારિયેળ શ્રીફળ લઈ લીધું છે મિત્રો, બહુ લોકો દર્શન કરવા માટે આવે છે, આજે સોમવાર છે એટલે। શ્રી સ્તંભેશ્વર મહાદેવજી કી જય, શ્રી સ્તંભેશ્વર મહાદેવજી કી જય। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો। તો બધાને નવા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી મિત્રો। તો આજે અમે જવાના છે એક સ્તંભેશ્વર મહાદેવના મંદિરે, એટલે વિડીયોની અંદર બન્યા રહેજો। અને આપણે બસ બી આવી ગઈ છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અમારા ભાઈ છે 2-3 જણા છે, અહીંયા આવી ગયા છે। આપણે બસ પણ આવી ગઈ છે અને અમે 5-6 જણ જવાના છે, એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે બસમાં બેસી ગયા છે, ત્યારે તમે અહીંયા ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે કાવી ગામમાં, જે આપણી સ્ટેશન હતી કંભોઈ જવા માટે, ત્યાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। અહીંથી અમારે લગભગ 2 થી 2.5 કિલોમીટર જેવું થાય છે, એટલે અમે ચાલતા નીકળી જવાના છે, કેમ કે 2 થી 2.5 કિલોમીટરમાં કોઈ સાધન મળે એવું નથી, એટલે લેટ થાય એવું છે, એટલે મેં કીધું ચાલો ચાલતા નીકળી જઈએ। અમે ચાલતા નીકળી ગયા છે, જોઈ શકો છો તમે। અહીંયા આપણે બસમાં કેટલું 6 કિલોમીટર જેવું હતું, એટલે 6 કિલોમીટર બસમાં બેઠા ત્યાં ફરી અહીંયા ઉતરી રહ્યા છે। વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બધું જ આ જોવા મળે છે, જે આપણે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર, તો બન્યા રહેજો બ્લોગમાં। સ્તંભેશ્વર મહાદેવનું મંદિરનું આપણે જે જવાના છે તેનું બોર્ડ પણ આવી ગયું છે, આપણે તો બન્યા રહેજો બ્લોગમાં। અહીંયા 3.5 કિલોમીટર જેવું છે, તો બન્યા રહેજો મિત્રો। અમે 2 થી 3 કિલોમીટર પેદલ યાત્રા જવાના છે, કેમ કે જોઈ શકો છો અહીંયા વધારે દૂર નથી, એટલે અમે કોઈ રિક્ષા કે કોઈ નથી બેસવાના, બસ જેવું આવતું નથી, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। એટલે મિત્રો લગભગ 1/2 કિલોમીટર જેવું રહી ગયું છે અને અમે ચાલી નીકળ્યા છે। અત્યારે બસ આવી હતી, પણ અમે 1/2 કિલોમીટર માટે બેસવાના નથી, એટલે નથી બેઠા અને ઊભી પણ નથી રાખી, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે આપણે દરિયાકાંઠે, જોઈ શકો છો સ્તંભેશ્વર મહાદેવ મંદિરની નજીક આવી ગયા છે, તો આગળનો વિડીયો તમને બતાવું મિત્રો, તો તમે જોઈ શકો છો। આપણે ઝૂમ કરીને પણ બતાવું તમને, તો આપણે અહીંયાથી દરિયો આવી ગયો, તમને જોઈ શકતા હશો। અને આપણે છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ આવી ગયું છે, તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો આપણે તમને જોઈ શકતા હશો, એકદમ અહીંયા દરિયો આવી ગયો મિત્રો, જોઈ શકો। તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ આપણે મંદિરે જવાના છે, એટલે થોડીક વાર લાગશે, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સ્તંભેશ્વરના મંદિરે, તમે જોઈ શકો છો અહીંયા ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે એન્ટ્રી કરવાના છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। અહીંયા આપણે ગેટ છે, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે આ તમને દેખાતું છે મંદિર છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો, તમને બધું બતાવવાના છે મિત્રો। તો આપણે અહીંયાથી તમે જોઈ શકો, તમને કોઈ તમે ગામ કે કંઈ શહેર પણ દેખાય નથી, પૂરો દરિયો જ દેખાય મિત્રો, પાણી દેખાય મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે શ્રી સ્તંભેશ્વર મહાદેવના મંદિરે, તમે જોઈ શકો છો। અત્યારે અહીંયા આપણે મંદિરમાં જ આવી ગયા છે મિત્રો, અને લોકો પણ છે, આજે સોમવાર છે, અને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે મંદિરમાં અંદર જવાનું છે મિત્રો, પણ અહીંયા આપણે આગળનો તમને બતાવું તો મિત્રો, તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો, બધું તમને આજે બધું બતાવવાના છે, આ મંદિરના વિશે પણ બીજું બધું જણાવવાના છે મિત્રો, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। અને મિત્રો આપણે દુકાનની વાત કરીએ તો બધી તમને અહીંયા ઓલ શોપ અને આપણે બધી સુવિધા અહીંયા રહેવાની છે, એકદમ મેળા જેવું લાગે છે મિત્રો। અને આપણે કંઈક તમે અહીંયા કોઈ આવો 1-2 રાત રોકાવા માટે, તો પણ બધી સુવિધા મળી જશે મિત્રો, તમે જોઈ શકો છો, એકદમ રહેવાની સુવિધા છે મિત્રો, તમે જોઈ શકો છો। અત્યારે ને આપણે આગળ જવાના મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો, બહુ મજા આવવાની છે મિત્રો। આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ મંદિરે, આજે મતલબમાં જોવાની જીદ હતી પણ આવ્યા નહોતા, એટલે આજે ફાઇનલી મિત્રો મેં આવી પણ ગયા છે। તમે જોઈ શકો અહીંયા બસો પણ આવી શકે છે મિત્રો, ટ્રાવેલ્સ
અને સરકારી બસો લગભગ ગામમાં જ આવે છે. મિત્રો જોઈ શકો છો અહીંયાથી પ્રવાસીઓ લોકો પણ બહુ આવે છે ટ્રાવેલ્સો લઈને. અને તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે આ મંદિર તમને દેખાય છે ને, આ મંદિર લગભગ સવારે વહેલા પાણી અહીંયા નીચે ઉતરી જાય અને સાંજ પડતા 7-8 વાગે એટલે પાણી આખું ઉપર આવી જાય છે મિત્રો. ને આ મંદિર આખું ઢકાઈ જાય છે મિત્રો. તમે જોઈ શકતા છો અહીંયા પાણી પૂરું અંદર ઘૂસી જાય છે મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહેજો, એકદમ માહોલ જામવા રહેશે મિત્રો. તો મિત્રો તમે આ મંદિર જોયું હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો કે તમે આવ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને ફરી આવવા માંગતા હોય તો મજા આવશે મિત્રો. અમે પહેલી વાર આવ્યા છીએ એટલે મિત્રો એકદમ એક નંબર લાગી. તમને અહીંયા તમે જોઈ શકો મંદિરનું એકદમ વ્યૂ એવું લાગે છે મિત્રો, એકદમ દરિયામાં એવું લાગે છે. તમે જેમ આગળ જાઓ ને એમ લીસી માટી આવે છે મિત્રો, એક રેત જેવું લાગે છે મિત્રો. અને અહીંથી તમે જુઓ ને તો મિત્રો એકદમ દરિયો જ દેખાય છે મિત્રો. ફાઇનલી તમે અહીંયા જોઈ શકો અમે 5-6 જણ લોકો છે. અને આપણે અહીંયા તમે જોવું બતાવું આ બધી મતલબ અહીંયા સુવિધા. અહીંયા તમે જે દર્શન કરાવવા માંગતા હોય ને તો અહીંયા બધી સુવિધા તમને મળતી રહે છે. કેમ કે ઠંડા પીણામાં બધી વસ્તુ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા. અને આપણે અહીંયા ઠેઠ પાણીની નજીક આવી ગયા છે મિત્રો. હા તમે જોઈ શકો તો અહીંયા આગળ જાય એવું નથી, કેમ કે પાણી છે ને કિચડ છે, એકદમ કાદવ જેવું છે, અંદર પગ ઘૂસી જાય છે એટલે મજા નથી આવતી. તો અહીંથી તમે નજર કરો તો તમને કંઈ આગળ દેખાતું જ ના હોય, કેમ કે દરિયો જ દેખાય મિત્રો, કંઈ જ ના દેખાય મિત્રો. આગળ તમને કોઈ ગાવ કશું દેખાય નહીં, ઓનલી ફોર દરિયો. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો અમે જવાના છે પેલા આપણે એક હોડી છે ભાઈ જવાના છે, ફોટો રીલ અને રીલ પણ બનાવવાના છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આજે ફૂલ મોજમાં છીએ અમે. કેમ કે પહેલી વાર આવ્યા છે મંદિરે અને સાંભળ્યું બહુ વાર છે પણ જોયું નથી, એટલે મેં કીધું આજે દર્શન કરવા માટે જઈએ એમ કરીને અમે નીકળ્યા આવ્યા છે મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા હવે આગળ જઈ શકાય એવું નથી, કારણ કે કાદવ બહુ છે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ. તો મિત્રો તમે જુઓ છો અહીંયા પાણીની જે આવક તમે જોઈ શકો છો, આમ ઝબકા મારે છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે વિડીયો અને રીલ પણ શૂટ કરી, ફોટા પાડ્યા. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા. તો વિડીયોની અંદર આપણે અત્યારે અહીંયા આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો અહીંયા બહુ લોકો છે દર્શન. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. અરે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે નાના છોકરાના એ જોઈ શકો હિંડોળા હોય છે મિત્રો. અમે હવે જવાના છે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તમારે અર્જુનભાઈ કઈ ગયા. તો ફાઇનલી મિત્રો અમે હવે દર્શન કરવા નીકળ્યા છીએ. નારિયેળ શ્રીફળ લઈ લીધું છે મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. અમે હવે દર્શન કરવા નીકળ્યા. તો ચાલો મિત્રો, તો અમે નીકળી ગયા દર્શન કરવા માટે. શ્રીફળ લઈ લીધું છે બધા લોકોએ, કમળ અને શ્રીફળ છે, હાર છે, બધું. તો બન્યા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો છો મંદિરને આમ બનાવેલું કેવું છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા આપણે જે બેલા આવે ને એનાથી ચણેલું મંદિર છે. અને આમ માનો જઈએ તો મિત્રો આપણે દરિયાની કાંઠે જ છે મંદિર, પણ થોડું અંદર છે મંદિર, જે આ રીતે અંતર પ્લાસ્ટર કરીને અંદર ભરાઈ કરીને બનાવેલું છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે સંપૂર્ણ બધું જોવા મળશે મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આપણે પહેલી વાર મંદિર આવ્યા છે એટલે મિત્રો ખબર નથી, પણ
તમને આગળ વિડીયોની અંદર જોવા મળશે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહો મિત્રો. તો અમે આવી ગયા છીએ, આપણે ઉપર આવી ગયા છે મંદિરે. તો તમે જોશો બધા બહુ લોકો અહીંયા દર્શન કરવા આવી ગયા છે મિત્રો. અને આપણે અહીંયાથી તમને બેસ્ટ વ્યૂ પણ જોવા મળશે મિત્રો. તો અહીંથી તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા બહુ લોકો દર્શન કરવા માટે આવે છે કે આજે સોમવાર છે ને એટલે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો અહીંયાથી તમને વ્યૂ જોવો એટલે મસ્ત દેખાય, એકદમ દરિયો જ દેખાય છે મિત્રો. આ કાંઠો છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો પૂરા જેવું છે. અને બહુ લોકો દર્શન કરવા માટે આવે છે મિત્રો. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો, બહુ મજા આવવાની છે મિત્રો. તો જોઈ શકો છો તમે અહીંયા એક મૂર્તિ પણ છે આપણે મહાદેવ. તો ભોળાનાથ મહાદેવનું મંદિર છે. તો બન્યા રહેજો. આપણે કમળનું ફૂલ પણ ચડાવવાના છે મિત્રો. આપણે આ ગાય માતા છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ ફૂલ છે મિત્રો, તો જોઈ શકો છો તમે. તો આપણે જોઈશું કે અહીંયા ફૂલ પાંડા ચડાવી. હજી ખાસ આપણે મંદિર છે અહીંયા, અને હજી દર્શન પૂરા થયા નથી, હજી લાઈનો લાગી જશે મિત્રો. બહુ લોકો અહીંયા દર્શન કરવા માટે તો જોઈ શકો છો અહીંયાથી આપણે લાઈન લાગી જવાના છે મિત્રો. અહીંયા જોઈ શકો છો અમે. અહીંયા તમે જોશો અહીંયાથી આપણે લાઈનથી જવું જ પડે છે, કેમ કે મંદિર છે ને આપણે અંદર છે. જે મંદિર આપણે તમે જોઈ શકો છો અહીંયા એકદમ વ્યૂ દેખો તમે મિત્રો. અહીંયા પાણીની સુવિધા પણ છે મિત્રો. જે દરિયાનું પાણી એના કરતાં બીજી મોટરનું પાણી પણ છે અહીંયા, અને પાઇપો પણ છે અહીંયા. ધોવાની સુવિધા બહુ છે, કેમ કે અંદર જે સાંજના ટાઈમે આપણે મિત્રો ઘંટોળી વગાડી લઈએ. જય શ્રી મહાદેવ. તો આપણે મેન મંદિર અહીંયા છે આપણે મહાદેવશ્રીનું. તો અહીંયા બહુ લોકો ભીડ છે, કેમ કે અત્યારે સાંજના સમય થયો છે, લગભગ 3, 3:30 જેવું 7 જેવું થઈ ગયું છે. એટલે બહુ લોકો અહીંયા છે. અને કેમ કે વહેલા દર્શન બહુ સારા થઈ છે, એટલે કેમ કે સાંજના સમયે અહીંયા પાણી ફૂલ થઈ જાય છે મિત્રો. અહીંયાથી આપણે અહીંયા જે મંદિરે આવ્યા એની બાજુમાં આપણે અહીંયાથી બધું ફૂલ થઈ જાય છે. જે આપણે અમે પહેલાં ગેટે નીકળે એ પાણી ફૂલ થઈ જાય છે બાજુથી. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અહીંયા કબૂતર પણ છે મિત્રો. જો શ્રી સ્તંભેશ્વર મહાદેવજી કી જય. શ્રી સ્તંભેશ્વર મહાદેવજી કી જય. મિત્રો બને રહેજો ભોગમાં. પાણી માં ઉગે આવું કમર તમે જોશો અહીંયા પાણી પણ બહુ છે. અહીંયા ધોઈને કમ્પ્લીટ સાફ કરેલું છે મિત્રો. અને આપણે જે ચોખ્ખા પાણીની નળ છે એ બાજુ, અને જે પાણી અંદરથી અહીંયાથી બધું તાર ચોખ્ખું છે મિત્રો. ફાઇનલી મેં આવ્યા છે મહાદેવજીના જે સ્થાન ઉપર આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. નારિયેળ મૂકીએ તો ચાલે, વધારે તો ચાલે. ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને હવે નીકળી ગયા છે અહીંયા મંદિરથી. મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. હજી આપણે બહુ ફરવાનું છે મિત્રો. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. અત્યારે અહીંયાથી તમને વ્યૂ બતાવો મિત્રો. તો જોઈ શકો છો તમે. અહીંયા આપણે જે મંદિર આપણે દર્શન કરીને નીકળ્યા એટલે
આપણે મંદિરની વાત કરીએ તો આપણે જુઓ બહુ ભીડ છે મિત્રો, જોઈ શકો છો અહીંયા તમે ઝૂમ કરીને પણ તમને બતાવો મિત્રો. અહીંયા છે આ મંદિર આપણે સ્તંભેશ્વર શ્રી મહાદેવજીનું મંદિર. તો મિત્રો એ બહુ તમને બતાવવાનું છે મિત્રો, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે અંદર મંદિરની વાત કરીએ તો આપણે જુઓ અહીંયા પથ્થર બી બહુ છે મોટા મોટા મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂ એકદમ મસ્ત છે. સાંજનો સમય છે એટલે મસ્ત મસ્ત દેખાય મિત્રો વિડીયોની અંદર. તો અમે જઈ રહ્યા છીએ દરિયાના કાંઠે, મતલબમાં જે મંદિરની પાછળ જઈ રહ્યા છે રીલ શૂટ કરવા અને ફોટો પાડવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો આપણે અહીંયા બે કપલ પણ તમને જોઈ શકતા હશો, ફોટો વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. તો અહીંયા બન્યા રહેજો બ્લોગમાં. તમને અહીંયા તો ફાઇનલી મિત્રો અમે રીલ પણ શૂટ કરી દીધી, ફોટા પણ પાડી દીધા મિત્રો. અને હવે અમે થોડાક આ બાજુ આવી ગયા છે મિત્રો અહીંયા. તો આપણે શ્રીફળ ખાઈ છે બીજા લોકો અહીંયા. તો માં ખાવું છે મિત્રો, ખાવું છે અમારે. અમે તો મંદિર આવ્યા ખાવાના. અહીંયા તો બહુ છે, શ્રીફળો પણ પડ્યા. અમે લીધા એ પણ ખાધા અમે. તો મિત્રો વિડીયોની અંદર બની રહેજો. તો મિત્રો અમે આવી ગયા છીએ થોડા અહીંયા. આપણે જે કંઈક લેવું હોય તો તમે લઈ શકશો અહીંયા. ફોટા પણ છે આપણે જે સ્તંભેશ્વર મહાદેવના, જોઈ શકો છો એકદમ મસ્ત છે અહીંયા. ફોટા પણ મસ્ત પાડ્યા મિત્રો. અને આપણે તે ભાઈ છે કિચન લેવા માંડ્યા છે. મસ્ત મસ્તના કિચનો પણ પડ્યા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે મારે તો કિચન લેવું તો નથી, પણ જોવું કદાચ પસંદ આવે તો લો મિત્રો. किशन ले लो भाई, काम लगेगा. किसी को धमकाना है तो चलेगा. મિત્રો મેં આવી ગયા છે એક આપણે મંદિર છે મોહણી માતા મેલડીનું. તો અમે દર્શન કરવા જવા કરી છે અંદર. મિત્રો અમે આવી ગયા છે દર્શન કરીને બહાર આવી ગયા છે મિત્રો, દરિયાની બહાર આવી ગયા છે મિત્રો. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો કે લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને મિત્રો તમે આ મંદિરે આવ્યા તો જે આવ્યા એ કોમેન્ટ કરજો અને જણાવજો મિત્રો. તો બસ આજનો વ્લોગ બસ આટલો જ. તો મળે તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.